સુખનો સૂરજ એવું પણ YouTube માં પહેલી વખત આવ્યો છું રેતી કપચી વાળાને, ખાસ કહું છું લોઢા વાળાને. વેલકમ ટુ માય ફર્સ્ટ વિડિયો ઇન YouTube. Instagram માં તો બહુ હાલવાનું છે પણ YouTube માં પહેલી વખત આવ્યો છું અને પહેલો વિડિયો બનાવું છું. ભૂલચૂક થાય તો માફ કરજો. જય દ્વારકાધીશ મારા તમામ મિત્રોને. ખોડિયાર કૃપા કાર્ટિંગ ને આઈડિયા આપણે 15-20 દિવસ પહેલા મેં એક વિડિયો મૂકેલો કે તમારા બિઝનેસ ને સોશિયલ મીડિયા ની અંદર કઈ રીતે ગ્રો કરવો ને એમાં તમારો ભાઈ કરણ આહિર હેલ્પ કરશે. તમારો ભાઈ તમને કહે કે કઈ રીતે એમાં રીલ્સ બનાવી અને કઈ રીતે સોશિયલ મીડિયા ની અંદર માર્કેટિંગ કરીને તમારા ધંધાને આગળ વધારવો. તમે બધા એમ ન માની લેતા કે તમે જે મેસેજ કર્યા છે એ મેં સીન નથી કર્યા. ટોટલિંગ લિસ્ટ મારી પાસે છે. બધાના મેસેજ હું જોઉં છું, બધાના મેસેજ વાંચું છું અને બધાનું ઓલ ઓવર સ્કેન કરતા સૌથી વધારે પૂછાયેલો પ્રશ્ન કે તમારી જેમ લોઢું છે, અમારે રેતી કપચીનો ધંધો છે તો એની અંદર કઈ રીતે માર્કેટિંગ કરવું એ અમને શીખવાડો. એટલે આજ પહેલો વિડીયો લોઢા ઉપર બનાવવા આવ્યો છું અને આ તમામ માહિતી આપવાની છે લોઢાની અંદર કે તમારી પાસે લોઢું છે તો એમાં કઈ રીતે માર્કેટિંગ કરવી અને કઈ રીતે આગળ વધવું. તો બન્યા રહેજો અમારા ચાહક મિત્રો. આજે બનાવી નાખવાનો છે લોઢા ઉપર વિડીયો. પહેલો પોઈન્ટ એ કે હવે જે લોકો લોઢાનો ધંધો કરે છે એને સોશિયલ મીડિયાની અંદર હું મૂકવું, કઈ રીતનું માર્કેટિંગ કરવું એ લોકોને હું વાત કરું છું. તમે જેવું દેખાડો ને એવું પાછું રિયાલિટીમાં રાખજો. પહેલી વસ્તુ હું તમને કહું છું, કેમ કે ધંધો છે ને બે વસ્તુ ઉપર વધારે હાલે, વાણી અને વિશ્વાસ. આ વસ્તુ ઉપર વધારે હાલે. આપણે સોશિયલ મીડિયાની અંદર વિડીયો બનાવી ત્યાં વાણી તો બહુ મીઠી વાપરી લઈ, પણ જે વિશ્વાસ ગ્રાહકને બે કે નહીં આની પાસે આવું હોય છે તો એની પાસે એવું નીકળવું જોઈએ તમારી પાસે પાછું. એ એક વાત મારી યાદ રાખજો. હવે પહેલી વાત હું તમને કીધું, તમે જયારે રીલ્સ બનાવો ને ત્યારે એમાં ઇન્ફોર્મેશન પહેલા નાખવી. કેમ કે આપણે હે ને કોઈ કોરા વિડીયો ન જોવે, એને કઈક કામ લાગે એવું હોય ને તો ફટ કરતો વિડીયો ઉભો રાખીને જોવે. એટલે એમાં કઈક ફેક્ટ આપો. તમે જે ધંધો કરો છો એનું માનો કે એક્ઝામ્પલ તરીકે તમારી પાસે 2-3 જાતનું માલ મટીરિયલ છે તો એ માલ મટીરિયલ નોખું ક્યાં કામ લાગે એમ છે. બધું માલ મટીરિયલ પ્લાસ્ટરમાં ન હાલે, બધું માલ મટીરિયલ પછી સ્લેબમાં ન હાલે. તો તમે એને કયો કે ક્યુ ફ્લોરિંગમાં હાલે, ક્યુ પ્લાસ્ટરમાં હાલે, ઝીણો માલ હોય તો પ્લાસ્ટરમાં હાલે, જાડો માલ હોય તો સ્લેબમાં હાલે, પછી કઈ કપચી ક્યાં હાલે, એવા ઇન્ફોર્મેટિવ વિડીયો બનાવો. બીજી વસ્તુ એ ધ્યાન રાખો કે ગાડી કદાચ તમારી ભરીને આવી રહેતી નહીં તો એનો વિડીયો બનાવો. તો ચાલો આજે જોઈએ કે ગાડીમાં કેવો માલ છે. પછી ગાડી ખાલી થાય ત્યારે જે માલ પડે એનો વિડીયો ઉતારો કે કેવો માલ પડ્યો અને પછી એ વિડીયો ઉતારીને કહો કે આ માલ ક્યાં હાલે એમ છે. પછી ત્રીજી ટાઈપનો વિડીયો તમને કહું તો મટીરિયલની પોસ્ટ મૂકવાની. એવું નથી કે હર વખતે વિડીયો બનાવવાનો. આપણી પાસે જે મટીરિયલ હાલમાં પડ્યું એની ધીરે ધીરે પોસ્ટ મૂકવાની. અને ચોથું, લોઢાને લગતું કઈક પ્રશ્ન હોય તો એની વિશે વાત કરો કે ભાઈ આમાં આ થાય તો આની અંદર આ આવે, આમાં આ થાય તો આની અંદર આ આવે. એટલી વાતનું ધ્યાન રાખવું. પછી મકાનને લગતી, આપણો બિઝનેસ છે ને એક બિલ્ડિંગ મટીરિયલનો છે તો એને લગતા તમામ ફોલ્ટ, તમામ ફાયદા, તમામ ગેરફાયદા એ બધું જાણો, માર્કેટ રિસર્ચ કરો, એની વિશે વાત કરો પબ્લિકને. તમને પબ્લિક આપમેળે પ્રેમ કરવા મળશે કે ભાઈ આવ્યો આપણો કોક આવ્યો. તમે મારી વાતને સમજો છો? લોકોને વેલ્યુ દેતા શીખો એટલે તમને લોકો આપમેળે વેલ્યુ આપવા મળશે. પણ વેલ્યુ પરફેક્ટ, આમ ઇન્ફોર્મેશન તમારી પાકી હોવી જોઈએ. ખોટી આમ તમે એકાદા બે વસ્તુને જાણીને તમે ગમે મૂકી દો એ રીતનું કોઈ દિવસ નહીં કરવાનું, ક્યારેય નહીં કરવાનું. તમારે ખુદને જાણી લેવાનું. તમામ ફેક્ટ મૂકો, બરોબર? આ જાતના વિડીયો ધીરે ધીરે મૂકવાનું ચાલુ કરો. પછી ક્યાંક સાઈડ ઉપર ખાલી કરવા ગયા તો ત્યાંથી કસ્ટમરનો રિવ્યુ લ્યો, એનો વિડીયો બનાવો કે કેવું માલ મટીરિયલ લાગ્યું તમને, આમ કે તેમ કે જે રીતની વાત થઈ તેવું માલ મટીરિયલ મળ્યું તો એમ કે હા ને આમને તેમને. એ બધું એ રીતના વિડીયો ઉતારો, ધીરે ધીરે ચાલુ કરો. મને સફળતા મળી છે, તમને હું કામ ન મળે? મને મારા નાથે આપ્યું છે, તમને હું કામ ન આપે? ફરક એટલો છે કે મેં ચાલુ કર્યું, તમે ચાલુ નથી કર્યું. આ તમને રેતી કપચી વાળાને ખાસ કહું છું, લોઢા વાળાને ખાસ કહું છું, તમારી માટે આ વિડીયો બનાવ્યો હતો. તમને થોડી ઘણી ટિપ્સ આપી છે કે ભાઈ માલ મટીરિયલ નો વિડીયો ઉતારો, એ ક્યાં કામ લાગે એની માહિતી આપો, લોઢું ક્યાં કામ લાગે એની માહિતી આપો. પછી બિલ્ડિંગ મટીરિયલ ક્યાં પ્લાસ્ટરનું, સ્લેબનું, આન તેને બધું મકાન વિશે જાણો. આપણું મટીરિયલ જ્યાં જતું હોય અને એના ફાયદા ગેરફાયદા હોય ને તમામ જાણીને મૂકો. પછી આપણા મટીરિયલની પોસ્ટ મૂકો, કસ્ટમરનું રિવ્યુ મૂકો. 5-6 જાતના તમને કોન્ટેન્ટ આપ્યા છે. આ રીતનું બધું મૂકવાનું ચાલુ કરો ધીરે ધીરે. અને થોડા ઘણા ટ્રક જાતો હોય ને આવતો હોય ને મટીરિયલ પડતું હોય ને એવા બધા વિડીયો મૂકો. લોકોને વિશ્વાસ બેહવો જોઈએ અને એને વિશ્વાસ બે ને એવું પાછું હકીકતમાં હોવું જોઈએ. જો આ વસ્તુ થાય ને એટલે આજ નહીં તો કાલ સુખનો સૂરજ ઉગાડી. અત્યાર લગી વિડીયો જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ.
લોઢાના તમામ ભાઈઓને કહું છું કે તમારી માટે બેસ્ટ ઇન્ફોર્મેશન અત્યારે આપી છે. ધીરે ધીરે ચાલુ કરી દેજો. કાલ કરું એવા બાના ખોટા બનાવતા નહીં, બરોબર? ચાલુ કરી દેજો, આજ નહીં તો કાલ બેડો પાર થવાનો જ છે આપણો. અને યુટ્યુબમાં પહેલો વિડીયો હતો ભાઈ, તમારા ભાઈનો કેવો લાગ્યો જરીક મને યુટ્યુબની કોમેન્ટમાં જણાવજો. અને સબસ્ક્રાઇબ કરવાનું ભાઈને ભૂલતા નહીં, કેમ કે આમાં આપણે મારે તમને બધાને ધંધે ચડાવી દેવાના છે, ધંધો કરતા શીખવાડી દેવાના છે ટૂંકમાં, બીજી રીતે નહીં. નોકરી બોકરી મારે તમને કરવાય નથી દેવી અને કરવાની નથી તમારે. બધી માહિતી હું આપી, ટોટલ માહિતી. બસ તમે મારી હારે ખાલી બન્યા રહીજો. જય દ્વારકાધીશ.